વડોદરા શહેરના ફતેગંજ છાણી રોડ મુખ્ય માર્ગ પરના ડિવાઈડર તોડવા મુદ્દે કોર્પોરેટર જહા ભરવાડે આકરો વિરોધ દર્શાવીને ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા હતા। વડોદરા શહેરના ફતેગંજ પોલીસ સ્ટેશનથી લઈને છાણી જકાતનાકા સુધીના રોડ પર ચાલી રહેલા નવીનીકરણના કામમાં ડિવાઈડર તોડવાના મુદ્દે વોર્ડ નંબર 1ના કોર્પોરેટર અને કોંગ્રેસના નેતા જહા ભરવાડ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। જહા ભરવાડ દ્વારા આક્ષેપ કરાયા હતા કે રોડ નવો બનાવવામાં આવી રહ્યો હોવા છતાં જૂના ડિવાઈડરને તોડીને નવા બનાવવાની કોઈ જરૂર ન હતી અને આ કોન્ટ્રાક્ટરને ફાયદો કરાવવાની નીતિનો ભાગ છે। ફતેગંજથી છાણી જકાતનાકા સુધીનો આ માર્ગ વડોદરા શહેરનો એક મુખ્ય અને વ્યસ્ત માર્ગ છે। અહીં ટ્રાફિકનું ભારણ પણ વધુ રહે છે અને માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ રોડનું નવીનીકરણ અને રીસર્ફેસિંગનું કામ હાથ ધરવામાં આવ્યું છે। આ કામગીરી દરમિયાન રોડ પરના જૂના ડિવાઈડરને તોડી પાડવામાં આવી રહ્યા છે, જેના સ્થાને નવા ડિવાઈડર બનાવવાની યોજના છે। ત્યારે જો રોડ નવો બનાવવામાં આવી રહ્યો હોય તો તેમાં ડિવાઈડર તોડીને નવા બનાવવાનો કોઈ તર્ક નથી। ફતેગંજ પોલીસથી છાણી પોલીસ સ્ટેશનથી છાણી જકાતનાકા સુધીનો આ રોડ છે। આ રોડની કામગીરી ચાલુ કરવાના છે। તમે જુઓ કે વડોદરા શહેરમાં માત્ર ને માત્ર કોન્ટ્રાક્ટરોને ફાયદો કરાવવા માટે, ભ્રષ્ટાચાર કરવા માટે એન્જિનિયરોએ ખુલ્લો દોર આપી દીધો છે। રોડ પ્રોજેક્ટના જે પણ એન્જિનિયરો છે એમની જવાબદારી છે કે આ કામગીરી કરતાં પહેલાં ધ્યાન આપવું જોઈએ। તમે જુઓ કે ફતેગંજ પોલીસ સ્ટેશનથી છાણી જકાતનાકા સુધીનો જે રોડ છે એ રોડનું નવું કામ આવ્યું છે રોડ પ્રોજેક્ટ દ્વારા, પરંતુ અંદર સેન્ટ્રલ ડિવાઈડર છે એ સેન્ટ્રલ ડિવાઈડર કાઢવાની કોઈ જરૂર નહોતી। સેન્ટ્રલ ડિવાઈડર એકદમ નવું રંગારોપણ સાથે બનાવેલું હતું, એને રિપેર પણ કરેલા હતા અને કલર પણ કર્યો હતો થોડાક જ મહિના પહેલાં, અને સારા જૂના કર્બિંગ નાખેલા છે। સાથે સાથે સદભાવના વૃદ્ધાશ્રમના ટ્રસ્ટ દ્વારા જે રીતે આખા રોડ પર જે વૃક્ષો વાવવામાં આવ્યા તે વૃક્ષો પણ સરસ રીતે ઉગી ગયા છે, પરંતુ આ સેન્ટ્રલ ડિવાઈડરની જરૂર નથી તોડવાની। તેમ છતાં કોન્ટ્રાક્ટરને ફાયદો કરાવવા માટે અને અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગતથી આ સેન્ટ્રલ ડિવાઈડર આખું કાઢી નાખવામાં આવ્યું છે। એના બદલે જે ડિવાઈડર બનાવવામાં આવવાના છે એમાં જે મટીરિયલનો ઉપયોગ કર્યો છે રદ્દી મટીરિયલ છે। આ સેન્ટ્રલ ડિવાઈડર કાઢવાની કોઈ જરૂર નહોતી। લોકોના પૈસા, વેરાના પૈસા છે। તમે એક બાજુ લોકો પાસે કરોડોનો ટેક્સ લો છો, તમે એક બાજુ લોકો જ્યારે ટેક્સ સમયસર ન ભરે ત્યારે ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે એની પાસે વ્યાજ વસૂલો છો, અને આવી રીતે કરોડો રૂપિયાનો કોન્ટ્રાક્ટરોને ફાયદો કરાવવા માટે આ અધિકારીઓની મિલીભગત છે। ખરેખર આ બહુ મોટું ષડયંત્ર છે। આવી રીતે આ સેન્ટ્રલ ડિવાઈડર ચેન્જ કરવાની કોઈ જરૂર નહોતી। આ નવું બનાવેલું હતું, કલર કરેલો હતો, તેમ છતાં આ કોર્પોરેશનના અધિકારીઓ માત્ર ને માત્ર વડોદરાના નાગરિકોના ટેક્સના રૂપિયાને ભ્રષ્ટાચાર કરી અને આવા કોન્ટ્રાક્ટરોને ફાયદો કરાવી રહ્યા છે, એનો અમે સખત વિરોધ કરીએ છીએ। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।